डे 6 मारी दिनचर्या माय डेली रूटीन। प्रस्तावना। नमस्कार मित्रों, आपणा 21 दिवसना फ्री इंग्लिश कोर्सना 7मा दिवसमां तमारुं स्वागत छे। आजे आपणे एक अठवाडियुं पूरुं कर्युं छे, ते बदल तमने खूब खूब अभिनंदन। આજે આપણે શીખીશું કે આપણી સવારથી રાત સુધીની દિનચર્યા એટલે કે ડેલી રૂટીન ઇંગ્લિશમાં કેવી રીતે બોલવી। આ વિડિયો જોયા પછી તમે તમારી આખી દિવસની પ્રવૃત્તિઓ અંગ્રેજીમાં બોલી શકશો। સવારની શરૂઆત, મોર્નિંગ રૂટીન। જ્યારે આપણે સવારની વાત કરીએ ત્યારે વાક્યો આઈથી શરૂ થાય છે। ચાલો સ્ટેપ બાય સ્ટેપ શીખીએ। આઈ વેક અપ એટ 6 am। હું સવારે 6 વાગ્યે જાગું છું। આઈ બ્રશ માય ટીથ એન્ડ વોશ માય ફેસ। હું બ્રશ કરું છું અને મોઢું ધોઉં છું। આઈ ગો ફોર અ વોક। હું ચાલવા જાઉં છું। આઈ ટેક અ શોવર। હું સ્નાન કરું છું। આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ 8 am। હું 8 વાગ્યે નાસ્તો કરું છું। કામ અથવા અભ્યાસ, વર્ક ઓર સ્ટડી। તમે ઓફિસ જતા હોવ કે સ્કૂલ, આ વાક્યો વાપરો। આઈ ગેટ રેડી ફોર ઓફિસ। હું ઓફિસ માટે તૈયાર થાઉં છું। આઈ લીવ ફોર વર્ક એટ 9 am। હું 9 વાગ્યે કામ પર જવા નીકળું છું। આઈ રીચ માય કોલેજ ઓન ટાઈમ। હું મારા કોલેજ સમયસર પહોંચું છું। આઈ હેવ માય લંચ એટ 1। હું બપોરે 1 વાગ્યે જમું છું। સાંજ અને રાતની દિનચર્યા, ઇવનિંગ નાઇટ। આઈ કમ બેક હોમ એટ 6। હું સાંજે 6 વાગ્યે ઘરે પાછો આવું છું। આઈ રિલેક્સ ફોર સમ ટાઈમ। હું થોડીવાર આરામ કરું છું। આઈ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી। હું મારા પરિવાર સાથે સમય વિતાવું છું। આઈ હેવ ડિનર વિથ માય ફેમિલી। હું મારા પરિવાર સાથે રાત્રિ ભોજન લઉં છું। આઈ ગો ટુ બેડ એટ 10। હું 10 વાગ્યે સૂવા જાઉં છું। વાતચીતને જોડતા શબ્દો, કનેક્ટિંગ વર્ડ્સ। જો તમે એક પછી એક વાક્ય બોલો તો તે રોબોટ જેવું લાગે। તેને કુદરતી બનાવવા માટે આ શબ્દો વાપરો। દેન, તેના પછી। આફ્ટર ડેટ, તેના પછી। નેક્સ્ટ, પછી। ઉદાહરણ, આઈ વેક અપ એટ 6 am, દેન આઈ ડ્રિંક વોટર। આફ્ટર ડેટ, આઈ ગો ફોર અ વોક। આનાથી તમારી ઇંગ્લિશ વધુ સારી લાગશે। લાઈવ પ્રેક્ટિસ ડ્રીલ। હવે હું જે બોલું તે તમારે તમારી રીતે પૂરું કરવાનું છે। આઈ વેક અપ એટ। આફ્ટર ડેટ, આઈ હેવ। દેન, આઈ ગો ટુ। થોડો વિરામ લો જેથી પ્રેક્ષકો મનમાં કે મોટેથી બોલી શકે। સામાન્ય ભૂલો, કોમન મિસ્ટેક્સ। ઘણા લોકો કહે છે આઈ એમ વેક અપ। આ ખોટું છે। સાચું વાક્ય છે આઈ વેક અપ। તેવી જ રીતે રાત્રે જમવા માટે આઈ ઇટ ડિનર કરતા આઈ હેવ ડિનર બોલવું વધુ પ્રોફેશનલ લાગે છે। હોમવર્ક અને સમાપન। આજનો તમારો ટાસ્ક, તમારી દિનચર્યાના કોઈપણ 3 વાક્યો નીચે કોમેન્ટમાં લખો। જેમ કે, તમે કેટલા વાગ્યે જાગો છો અને કેટલા વાગ્યે સૂવો છો। મિત્રો, આ આપણી 21 દિવસની સિરીઝનો 7મો દિવસ હતો। જો તમે જૂના વિડિયો નથી જોયા તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લો। કાલે ડે 8માં આપણે શીખીશું આપણી ગમો અને અણગમો, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ વિશે વાત કરતા। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રેક્ટિસ કરતા રહો। મળીએ કાલે। આવજો।